આવી ગયા છે ધાબા ઉપર. હવે થોડી વાર રહીને ફ્રેશ થઈએ. હાલ ઉઠ્યા જ છે. સવાર રાત્રે એક્ઝેક્ટ 12:30 વાગે ગયા દુકાનથી આવ્યા તો એટલે જે કિન્ના બાંધવાના હતા 25-30 પતંગને કિન્ના બાંધ્યા. બરોબર. હવે થોડી વાર રહીને પછી ફ્રેશ થઈને આવીએ. જુઓ અમારા ચંપાબેન, એમની હાઈટથી વધારે રહ્યા, ખાલી તો પીપોડું લઈને આવ્યા અને કેવા લાગે જોજો અમારી ચંપા. એમની હાઈટથી વધારે ખાલી પીપોડું લઈને આવ્યા અમારા ચંપાબેન. તૈયાર થઈને ધાબા ઉપર આવી ગયા છે પતંગ ચગાવવા માટે. છોકરાઓ કહેતા હતા કે ભૂખ લાગી છે એટલે પાછો નાસ્તો લેવા ગયો છે એક્ટિવા લઈને. હવે જોઈએ શું લઈને નાસ્તો લઈને આવે છે પછી તમને બતાવું. મોદીના પાલક પકોડા લઈને આવ્યા છે તો ટેસ્ટ કરી લઈએ. બરાબર. ટેસ્ટ કરીને કહીએ કે થોડી વાર ના. અમારા ભાણીબેન વિહા, અમારા ભાણીબા છે વિહા, આજે ઉત્તરાયણ મનાવ્યા છે. અમારા સૌથી મોટા ને લાડક હોય અમારા ભાણુબા વંશુ, તો ઓળખતા જશો તમે. અમારા વંશુને અમારા દ્રિશા અમારે બહુ મસ્ત જોડી છે. આ છે અમારા પાસરો. બરાબર. અને આ છે અમારા વિયા દીદી, અમારા શું કહેવાય અમારા ભાણીબા છે. કેવો છે નાસ્તો વિયા દીદી? મસ્ત. દ્રિશા કેવો છે? મસ્ત. હવે શું ખાવું છે? હવે સમોસા, કચોરી, ઊંધિયું ને ફાફડા જલેબી ખાવાનું. સારું. ઉત્તરાયણના નિમિત્તે મમરાની ચીકી પછી તલની ચીકી અમારા જે ધર્મપત્ની છે એમને બનાવેલી જ છે. બરાબર. અમને એમને પોતે જ બનાવેલી છે. પછી એમને બતાવું. ખેત 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 ખેત. ચલો માત્ર ફોટો પાડવા. યાર આખું ગોમ પતંગ ચગાવે ને અમારે જ એક જ આવડી કે આખો દિવસ ફોટા 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 ગોમ પતંગ ચગાવવા માટે આ ધાબા ઉપર છે ને અમારે ખાલી એક જ વસ્તુ ફોટા પડાવવા માટે જ આવવાનું. શું કરવાનું? તહેવાર મનાવે કે આ લોકો જોડે ફોટા પડાવવાના એ જ ખબર નહીં પડતી. માણસો પતંગ ચગાવે ને અમારા દેખો સાઈડમાં સોલારના નેચર છેતરીને લગાવીને ઉપર બ્લેન્કેટ લગાવી. અમારે ભાણીબા અને એક અમારા દીકરી બા. હવે શું કરવાનું કોણ? એ તમારે બંને ખાઈ લો. ઘરે બનાવી છે. અમારી મમ્મીએ સ્પેશિયલ હાથનો ખાડેલો ખીચડો બનાવ્યો. બરોબર. ઊંધું છે જલ. શ્રવણ કાકા એ બરાબર. અમારા શ્રવણ કાકા બહુ મજીલા માણસ છે. આ છે અમારા રિયમ સોસાયટીની ઉત્તરાયણ છે. ઉત્તરાયણ પતી ગઈ. હવે આખો દિવસના અંદર મજા આવી ગઈ. બધા ફેમિલી જોડે મજા કરી. હવે થોડી વાર એને ફટાકડા ફોડીએ. થોડી વાર ઉત્તરાયણ અને દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે. ઉત્તરાયણ અને અત્યારે જો દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે. ઉત્તરાયણ પતી ગઈ. હવે અત્યારે તો મિની દિવાળી ચાલુ થઈ ગઈ છે.